ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું બધાને. તો જે બધાને જય માતાજી, જય મહાદેવ. તો આપણે છે ને મહેમાન વેકેશન કરવા આવેલા છે નવિયાબેનની, તો એને છે ને ગેસ મેકીને સૂલે ગમે એટલે આપણે છે ને એને સૂલો પકડી દીધો. અમે કહ્યું અમારે કાંઈ ગેસ નહીં બગાડવાનું, તમારે જે રાંધવું હાથે રાંધીને ખાવ તો એને સૂલો હળગાવી દીધો અહીંયા જવો. તો આપણે શું બનાવવાનું છે કહું તમને? તો આપણે બનાવવાના છે પકોડા, કેમ કે બ્રેડ 2 થી લાવેલા પીડા. અને કાલ તો અમારે કાંઈ લાઇટ નહોતી એટલે ગરમીના કાંઈ અમારે મહેમાન કાંઈ કામ કરે નહીં. મહેમાન અમારે નણંદ છે ને એક પણ એકદમ મસ્ત છે, પણ શું કહેવાય કે અમી કાંઈ ટીમ ન હોય કે નવીન રાંધીને કાંઈ ન ખવડાય, પણ અમી છે ને એને વસ્તુ લાવી હતી એ ઉતનો અમને ખવડાવે. એવા નણંદ તો ભાગશાળી હોય એને જ મળ્યો. જો આ મારી સોટી જાગુ છે ને આ બળી છે આમ પર જોતો નવિયા. જો તો આ એની સુટકી છે, એનું નામ છે નવિયા. આ એમાં નાનું બેન બે ગયા અહીંયા જો આપણે બધો મસાલો તાર કરવાનો છે એ જો આપણે આવ્યા ને ત્યાં એટલું તૈયાર કરી રાખ્યું. અને બાકીનું કામ હવે મારે એને કરવા લાગવાનું છે, કેમ કે હાવ એકલા માથે ન નાખી દેવાય. આપણે એને ખવડાવવું પડે, આપણે ઘરે આવ્યા એટલે એને બદલે એ અમને રાંધીને ખવડાવે. એટલે આ મમ્મી દઈ હતી બધું, પણ એને મહેનત કરવાની એમ. પણ આ તો શું કહેવાય, અત્યારે મહેનતની કિંમત હાસી છે. મહેનત કરવી બધાને કંટાળો આવે, ખાય તો બધાય લે, પૈસા એ બધું વસ્તુ નાંધે આપી દે, પણ મહેનત કરવી પડે એ ખાસી વાત છે. એટલે જ્યાં અમારે બધી મહેનત કર્યા કરે, અમારે જ્યાં સુધી રહે ને ત્યાં સુધી નવું નવું કંઈક બનાવત કરશે, કેમ કે આવે ને એટલે કંઈક બનાવવાનું મન થાય આપણને, કેમ કે મહેનત કરવા લાગે. બાકીના અમારે તો અહીં નનું બેન ને બધા ખાવાવાળા છે, તો અહીં બાકીના બધા કામ કરે નહીં પણ વધારે કામ જો જવું અહીં. તો આપણે જો થોડોક સૂંદો લીધો ને એટલે આપણે બટેટા વડા ખાવાના છે, તો આપણે ડોયો પીને નાખ્યો અને આપણે બટેટા વડા બનાવી નાખીએ. પછી આપણે બટેટા વડા તો બનાવવાના છે, પણ શેણાના લોટમાં આપણે પકોડા ખાવાના છે, કેમ કે આ બ્રેડ છે ને એ ઘઉંના લોટમાં બનાવેલી છે મસ્ત મસ્ત પોસા, પણ આપણને થોડાક ઓછા ભાવ્યા કેમ કે પહેલી વાર ખાધા. ભાવે એમ તો ભાવે છે કા આમાં નણંદ દાળિયા લઈને આવ્યા એટલે એને બનાવ્યું બધાએ ખાધા, પણ મને થોડાક ઓછા ભાવે તો મારી મારું રસીના લોટ ધોઈ નાખ્યો ને એવું બનાવી. તમને એમ થતું છે કે આપણે રસોડું કેમ આવું છે, પણ આ ભાઈ અમારે રસોડું નથી. રસોડા અમારે 3 છે, પણ એક ધાબે છે, કાંઈ છે કાંઈ છે. ને અમે છે ને ફળિયામાં પવન આવે ને એટલે ચૂલો દેખવો કા ઉનાળામાં શું કહેવાય ગરમી થાય રહોડામાં બહુ, એટલે અમે છે ને ફળિયામાં ચૂલો મૂકીને એવી રીતના અમે રાંધી. આ ભાઈ અમારે રોહોડું નથી, આ અમારે ફળિયું છે, એટલે એમ કહેતા એની પાસે તમારું રોહોડું આવું છે, એટલે જો ભાઈ એવું છે એવું કા ફળિયામાં મજા આવી ગયો પણ રાંધવાની, કેમ કે રસોડામાં હાવ કંટાળી એકદમ ગરમી થતી હોય ને એમાં એકલા એકલા મજા ન આવે. અહીં તો શું કહેવાય ફળીમાં તો બધા આજુબાજુ બેઠા હોય, બાજુમાં ખાતા હોય અને બધાને મજા આવી જાય હારે રાંધવાની, એટલે કંટાળો અલગ. હા ચૂલાનો સ્વાદની તો તમને ખબર હોય. તો આપણે જો પકોડા બનીને તૈયાર થઈ ગયા અને હવે ખાવા બેસી ગયા, કેમ કે બધા ગરમ ગરમ ખાઈને બેસી ગયા છોકરા બધા, આપણે વાહે હતા ખાવામાં. તો હાલો બધા પકોડા ખાવા. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા પેજને ફોલો કરી દેજો. બધાને રાધે રાધે, જય માતાજી.